નમસ્કાર. ચાલો ભૂમિતિની દુનિયામાં ડૂબકી મારીએ. જુઓ, બધી શરૂઆત તો ખૂણાઓથી જ થાય છે. પણ સાચી મજા તો ત્યારે આવે છે જ્યારે આ ખૂણાઓ એકલા નથી હોતા, પણ જોડીમાં હોય છે. એમની વચ્ચેના જે સંબંધો છે ને, એ કોઈ કોયડાથી ઓછા નથી. તો ચાલો આ સમજૂતીમાં આપણે સાથે મળીને ખૂણાઓની આ જોડીઓના રહસ્યોને ઉકેલીએ. સારું, ચાલો એકદમ સરળ લાગતા સવાલથી શરૂ કરીએ. જ્યારે બે સીધી રેખાઓ એકબીજાને છેદે ત્યારે શું થાય છે? પહેલી નજરે તો એવું જ લાગે કે બસ એક એક્સ જેવું બને છે. પણ ખરું કહું, આ સાદા એક્સની અંદર ખૂણાઓના સંબંધોની આખી દુનિયા છુપાયેલી છે. ચાલો એને જ શોધી કાઢીએ. અને આ બધા સંબંધોને સમજવા માટે આપણી પાસે એક ગાઈડ પણ છે, આ પાઠ્યપુસ્તક. સમજી લો કે આ ભૂમિતિના મૂળભૂત નિયમોનો ખજાનો છે. તો ચાલો આ જ નિયમોનો સહારો લઈને ખૂણાઓના રહસ્યોને એક પછી એક ખોલીએ. તો આપણી આ સફરની શરૂઆત કરીએ સૌથી સરળ સંબંધથી. જરા કલ્પના કરો કે ખૂણાઓ પણ આપણા જેવા જ છે. એમના પણ પડોશીઓ હોય છે જે એકબીજાની બાજુમાં રહે છે. ચાલો તો સૌથી પહેલાં આ પડોશી ખૂણાઓને જ મળીએ. તો સવાલ એ છે કે બે ખૂણાઓને આપણે આસન્ન કોણ એટલે કે પાક્કા પડોશી ક્યારે કહી શકીએ? વેલ, એના માટે 3 શરતો છે. પહેલી, એમનું શિરોબિંદુ એટલે કે ઘરનો ખૂણો એક જ હોવો જોઈએ. બીજી, એમની વચ્ચે એક ભુજ એટલે કે એક દિવાલ કોમન હોવી જોઈએ. અને ત્રીજી શરત, એમની જે બાકીની 2 ભુજાઓ છે એ પેલી કોમન દિવાલની અલગ અલગ બાજુએ હોવી જોઈએ. જુઓ, આ આકૃતિ જોતાં જ બધું સાફ થઈ જાય છે. આ 2 ખૂણાઓ એક જ બિંદુ પર મળે છે. એમની વચ્ચે એક કોમન બાજુ છે. બસ આ જ કારણે એમને એકબીજાના પડોશી એટલે કે આસન્ન કોણ કહેવાય છે. છે ને એકદમ સરળ? પણ હવે જરા વિચારો, શું થાય જો આ 2 પડોશી ખૂણાઓ એકદમ સીધી લીટીમાં ગોઠવાઈ જાય તો? મતલબ કે એમની બહારની બાજુઓ જોડાઈને એક સીધી રેખા બનાવી દે તો? ત્યારે શું થાય? આ સવાલ આપણને એક બહુ જ ખાસ પ્રકારની જોડી તરફ લઈ જાય છે. એને જ કહેવાય છે ખૂણાઓની રૈખિક જોડ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો રૈખિક જોડ એ એવા ખાસ પડોશીઓ છે, એવા ખાસ આસન્ન કોણ છે જે ભેગા મળીને એક સીધી સટ રેખા બનાવી દે છે. અને આ ચિત્ર બધું જ કહી દે છે. જો 2 આસન્ન કોણ ભેગા થયા અને બની ગઈ એક સંપૂર્ણ સીધી રેખા. અને હા, એક વાત હંમેશા યાદ રાખજો, સીધી રેખા એટલે હંમેશા 180 ડિગ્રી. આ આંકડો બહુ જ કામનો છે, એને ભૂલતા નહીં. અત્યાર સુધી આપણે ખૂણાઓની જગ્યાની એટલે કે એમના લોકેશનની વાત કરી. હવે થોડું ગણિત તરફ વળીએ. હવે આપણે ખૂણાઓના માપનો સરવાળો કરીશું. અને આ સરવાળો આપણને 2 નવી અને બહુ જ અગત્યની જોડીઓ સાથે ઓળખાણ કરાવશે. એમાં પહેલી જોડી છે કોટિકોણ. નિયમ એકદમ સીધો અને સરળ છે. જો કોઈ પણ 2 ખૂણાના માપનો સરવાળો બરાબર 90 ડિગ્રી થાય તો સમજી લેવાનું કે એ બંને એકબીજાના કોટિકોણ છે. જાણે કે એ બંને મળીને એક કાટકોણ પૂરો કરતા હોય. 90 ડિગ્રી, બસ આ જ છે જાદુઈ આંકડો. એટલે હવેથી જ્યારે પણ કોટિકોણ શબ્દ કાને પડે એટલે મગજમાં સીધો જ 90 ડિગ્રીનો આંકડો ચમકવો જોઈએ. અને હવે આવે છે પૂરક કોણ. આને તમે કોટિકોણનો મોટો ભાઈ કહી શકો. અહીંયા પણ નિયમ તો સરવાળાનો જ છે, પણ આંકડો બદલાઈ જાય છે. જો 2 ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 ડિગ્રી થાય તો એ બંને એકબીજાના પૂરક કોણ કહેવાય. અહીંયા મુખ્ય આંકડો છે 180 ડિગ્રી. હવે કંઈક યાદ આવ્યું? થોડીવાર પહેલાં જ આપણે રૈખિક જોડની વાત કરી હતી, જે એક સીધી રેખા બનાવે છે. તો એનો મતલબ શું થયો? એ જ કે રૈખિક જોડના ખૂણાઓ હંમેશા પૂરક કોણો જ હોય છે, કારણ કે એમનો સરવાળો હંમેશા 180 ડિગ્રી જ થાય છે. આ ટેબલ આખી વાતને એકદમ સાસ કરી દે છે. કોટિકોણ એટલે સરવાળો 90 ડિગ્રી. પૂરક કોણ એટલે સરવાળો 180 ડિગ્રી. બસ આ એક જ મુખ્ય તફાવત છે, અને આને બરાબર યાદ રાખી લેજો. ચાલો હવે પાછા ફરીએ આપણા પેલા મૂળ સવાલ પર. જ્યારે 2 રેખાઓ છેદે ત્યારે શું થાય? વેલ, આ છેદબિંદુ એક એવી જોડી બનાવે છે જે જાણે એકબીજાનું અરીસામાં પડતું પ્રતિબિંબ ન હોય. આ ખાસ સંબંધને કહેવાય છે અભિકોણ. હવે
એની વ્યાખ્યા કદાચ થોડી અટપટી લાગે પણ એકદમ સરળ ભાષામાં સમજીએ તો જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે જે ખૂણાઓ બરાબર એકબીજાની સામસામે બને છે એ જ અભિકોણ છે. અને અભિકોણનો સૌથી જોરદાર નિયમ ખબર છે? એ કે તેઓ હંમેશા એકબીજાના બરાબર હોય છે. મતલબ કે જો એક ખૂણો 60 ડિગ્રીનો હોય તો એની સામેવાળો ખૂણો પણ પાક્કો 60 ડિગ્રીનો જ હોય. આ ભૂમિતિનો એક એવો નિયમ છે જે ક્યારેય તૂટતો નથી. તો આ હતી ખૂણાઓની જોડીઓની દુનિયામાં આપણી એક નાનકડી સફર. ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ એકવાર યાદ કરી લઈએ. આપણે શીખ્યા આસન્ન કોણ વિશે જે પડોશીઓ જેવા છે. પછી જોઈ રેખિક જોડ જે સીધી રેખા બનાવે, કોટી કોણ જેમનો સરવાળો 90 ડિગ્રી થાય, પૂરક કોણ જેમનો સરવાળો 180 ડિગ્રી થાય અને છેલ્લે અભિકોણ જે હંમેશા એકબીજાની બરાબર હોય છે. અને હવે જતા જતા એક સવાલ સૌના માટે. આ બધા ખૂણાઓ ફક્ત ચોપડીના પાના પર જ નથી, એ તો આપણી આસપાસ બધે જ છે. રસ્તાઓના 4 રસ્તા પર, ઘરના દરવાજાની ફ્રેમમાં, કાતરની 2 પાંખડીઓ વચ્ચે. તો હવે જ્યારે પણ નજર ફેરવો ત્યારે આસપાસ જોજો અને શોધવાનો પ્રયત્ન કરજો કે ખૂણાઓની આ બધી જોડીઓ ક્યાં ક્યાં છુપાયેલી છે. સાચું કહું છું, જોઈને નવાઈ લાગશે